સુરતમાં ગર્ભવતી મહિલાનું હોસ્પિટલના બિછાને મોત થયું છે। જુડવા બાળકોને જન્મ આપ્યા બાદ માતા નિકિતા ગોસ્વામીનું મોત થયું છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। બંને નવજાત બાળકો હાલ સારવાર હેઠળ છે। જો કે કહેવાયું છે કે ડોક્ટર વીણા કંડેલની બેદરકારીથી માતાનું મોત નીપજ્યું છે તો પરિવાર આક્ષેપ કરી રહ્યા છે। સુરતમાં ગર્ભવતી માતાનું બાળકોને જન્મ આપ્યા બાદ મોત થયું છે। જુડવા બાળકોનો જન્મ થતાં જ માતા નિકિતાનું મોત થયું છે। તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। પરિવારે આક્ષેપ કર્યો છે કે ડોક્ટરની બેદરકારીથી મોત થયું છે। બંને નવજાત બાળકો હાલ સારવાર હેઠળ છે। ડોક્ટર વીણા કંડેલની બેદરકારીથી મોત થયા હોવાનું પરિવાર આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે પરિવાર લાશ સ્વીકારવાનો પણ ઇનકાર કરી રહ્યા છે। जो मारू नाम हेतल छे। काले अमे सदविचार होस्पिटल में हती। अमारे सीजर नो केस हतो, डिलीवरी नो केस हतो। पहेलेथी अमारे त्यानी फाइल ज छे। डॉक्टर नी एटली बेदरकारी छे के अमारा हाथ में अमारू पेशेंट नथी रह्યું। बाळक अमारा सीरियस छे। डॉक्टरे अમને पेशेंट नथी रह्યું। अमारू पेशेंट वही गया પછી 1.5 કલાક સિવાય અમને ડોક્ટરે કીધું નહીં કે તમારું પેશન્ટ ખલાસ થઈ ગયું છે। અમને ડોક્ટર પૂછવાય નથી આવ્યા, નથી અમને કાઈ કર્યું। છેલ્લે તોય અમને સાઈન કરાવી કે તમે સાઈન કરો। અમે વાંચીને અમે થોડા સાઈન કરવાના છે। અત્યારે અમારી હારે જે ઘટના બની છે અમને ન્યાય નથી આપતું કોઈ। અમે કાલના રાત આખી 6 વાગ્યાના રાયડું નાખી છે, અમને ન્યાય નથી મળ્યો। અમે નહીં બોડી સ્વીકારી, નહીં અમે કાઈ કરી। પહેલા અમને ન્યાય મળશે પછી જ અમે બોડી સ્વીકારશું। ત્યાં સુધી અમે બોડી નહીં સ્વીકારી। શું લાગે કોની બેદરકારી હોય છે? ડોક્ટરની બેદરકારી જ છે। એના બેદરકારીના લીધે જ થયું છે બધું। કેટલા સમયથી ટ્રીટમેન્ટ ચાલુ છે? ટ્રીટમેન્ટ એની શરૂ થયું જ્યાંથી એની ફાઇલ ન્યા છે। કાલ અમને ફાઇલે નથી આપી, ફાઇલ આખી ન્યા છે। જ્યારથી એને અમે દવા ચાલુ કરી ત્યારથી તે ઠેઠ એને અત્યારે અમને બાળક હાથમાં આપ્યું ત્યાં સુધીની ટ્રીટમેન્ટ એની પાસે જ કરાવી। બાકી અમે કોઈ ડોક્ટર પાસે નથી ગયા। પોલીસ ફરિયાદ કરી, અમે કાલની પોલીસ ફરિયાદ કરી છે પણ અમારી હાથમાં કાઈ છે નહીં। હજી અમારા હાથમાં કાઈ આવ્યું નથી। પોલીસ પાસે પરિવાર માંગ કરી રહ્યો છે। પરિવારમાં આક્રોશ છે। પરિવાર લાશ સ્વીકારવાનો પણ ઇનકાર કરી રહ્યો છે। હોસ્પિટલ પર ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે। ઘટના પર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ જોડાઈ ગયા છે। જે અરવિંદ, ઘટનાને લઈને શું છે વધુ વિગતો? જી બિલકુલ, આ સુરત શહેરના પૂર્ણ વિસ્તારની ઘટના છે કે જેમાં જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ખાસ કરીને જે રીતે ગર્ભવતી મહિલા છે તેમનું જે હોસ્પિટલના બીચાને મોત નીપજ્યું છે અને જેને 2 જુડવા બાળકોનો જન્મ થયા બાદ મોત નીપજવાને લઈને સારવાર હેઠળ બાળકોની ચાલી રહી છે। પરંતુ નિકિતા ગોસ્વામી નામની મહિલાનું જે રીતના મોત થવાથી પરિવારજનોમાં રોષ છે તે ભભૂકી ઉઠ્યો છે અને સદવિચાર હોસ્પિટલના ડોક્ટર વીણા કંડેલ સામે પણ કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા છે। એટલે કે ડોક્ટરની બેદરકારીના કારણે જે મોત થયું હોવાનો પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે અને ભારે હોબાળો પણ મચાવ્યો છે। એટલે આ રીતની બેદરકારીનો જે આરોપ સાથે હોસ્પિટલમાં હોબાળો પરિવારે મચાવ્યો છે। પરંતુ 2 બાળકોના જન્મ બાદ માતાએ છે તે આખરે દમ તોડ્યો છે અને પરિવારજનોના અનેક આક્ષેપો પણ સામે આવી રહ્યા છે। જી પ્રિયા। જી અરવિંદ, પરિવાર જે રીતે ડોક્ટર પર આરોપ લગાવી રહ્યા છે, ડોક્ટર પર આક્ષેપ કરી રહ્યા છે, તો એને લઈને ડોક્ટરનું કોઈ નિવેદન સામે આવ્યું છે? પ્રિયલ, બિલકુલ પ્રદેશ 24 ગુજરાતી દ્વારા હોસ્પિટલનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં સત્તાવાર રીતે કોઈ મીડિયા સમક્ષ બોલવા હાલ તૈયાર નથી થયું અને મીડિયાને કોલ કરીશું કે એવો સત્તાવાર રીતે કોઈ આપણી પાસે નિવેદન હોસ્પિટલ વતી આવ્યું નથી। ત્યારે આપણે ચોક્કસ પ્રયાસ કર્યો હતો પરંતુ પરિવારજનોનો હાલ આક્ષેપ છે અને સાથોસાથ જે ડોક્ટરની બેદરકારીથી મોત નીપજ્યું છે તેના ઘેરા પડઘા પડ્યા છે અને પરિવારજનોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહનો પણ સ્વીકાર નહીં કરે। એટલે આ રીતની ચીમકી ઉચ્ચારી છે। ત્યારે જોવું રહ્યું કે હવે હોસ્પિટલનું તંત્ર કઈ રીતે સામે આવે છે। એટલે એ પણ ખુલાસા કેટલાક હોસ્પિટલ વતી પણ થઈ શકે છે પરંતુ હાલ જે રીતની આ ઘટના સમગ્ર છે તેમાં પરિવારજનોમાં બારોબાર રોષ છે અને ગર્ભવતી મહિલાએ જે છે તે મોત નીપજ્યું છે। જી અરવિંદ, હાલ જે બાળક નવજાત 2 બાળકો છે એમની તબિયત કેવી છે, એમની સ્થિતિ શું છે? હાલ બંને જુડવા બાળકો છે તે સારવાર હેઠળ છે કારણ કે ડિલિવરી વખતે એટલે કે જન્મતાની સાથે જ માતાનો જ્યારે મોત નીપજ્યું છે ત્યારે બંને બાળકો છે તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। એટલે તેમની હાલત અત્યારે ચોક્કસ કઈ પ્રકારની છે તે માહિતી સામે નથી આવી રહી પરંતુ બંને બાળકો સ્વસ્થ હોવાનું હાલ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે અને બંને બાળકો જે સારવાર અર્થે છે
પરંતુ જે રીતે માતાના મોત બાદ પરિવારોમાં રોષ છે તે સ્પષ્ટ ભભૂક્યો ઉઠ્યો છે. જી પ્રિયલ. જે સમગ્ર માહિતી બદલ આભાર.